ગીર સોમનાથ એલસીબી પોલીસ તંત્રએ 196 જેટલા ગુના આચરનાર ટોળકી વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ એલસીબી પોલીસ તંત્રએ 196 જેટલા ગુના આચરનાર ટોળકી વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ જૂનાગઢ રેન્જ આઈજી પી શ્રી નિલેશ જાજડિયા સાહેબ દ્વારા સંગઠિત ગુના આચરનાર ટોળકી જેવા કે હથિયારો સાથે રાયોટિંગ, મારામારી, ધાકધમકી સહિતના 196 જેટલા ગુના આચરનાર વસીમ ઉર્ફે ભૂરો ગુલામ શાહ, શહમદાર ફકીર, ઝિબ્રાન આમદશા પંજા સહિત અન્ય કુલ 14 જેટલા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત પોલીસ સ્ટાફ, એલસીબી પોલીસ આ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરીને તપાસ વેરાવળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી VR ખેગારનાઓને સોંપેલ હોવાનું પત્રકાર યોગેશ સતીકોર દ્વારા જણાવવામાં આવ્યું છે. ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે. આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે. આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું. મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે. વેરાવળ પ્રવાસ પાટણ વિસ્તારમાં આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ ગુરો કરીને છે એના 26 ગુના છે છેલ્લા 10 વર્ષના. શરીફ કરીને છે એના 28 ગુના છે. એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના 10 કરતાં વધારે ગુના છે. સર, મુખ્ય આરોપી અમે ટોટલ 14 વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે. 13 આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે. ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ ગુરો કરીને છે અને શરીફ ગુરો, બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબશાહ સામદર જે વેરાવળનો વતની છે, શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ પટણી છે અને એ પણ વેરાવળનો વતની છે. આ બંને મુખ્ય છે. એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ 8 જેટલા ગુનાઓમાં બધાની સાથે સામેલ છે. વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી 2-3 વર્ષથી, પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એમના વિરુદ્ધના ગુનાઓ છે. આ તમામ આરોપીઓ ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે? વસીમ ભૂરાની સામે 26 ગુના છે. સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ એની વિરુદ્ધમાં 28 ગુના છે. જિબ્રાન કરીને એક આરોપી છે, જિબ્રાન અહમદભાઈ પંજા, એની વિરુદ્ધમાં 24 ગુના છે. એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા એની વિરુદ્ધમાં 15 ગુના છે. અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે મોટાભાગના 10થી વધારે ગુના ધરાવતા તમામ આરોપીઓ વેરાવળના છે. પણ અમારે હજી આ તપાસ થશે. તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે. ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે. સર, વાત કરો, ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ગુજસીટો દાખલ થઈ છે? અત્યાર સુધીમાં ટોટલ 4 ગુજસીટો દાખલ થયા છે. એક વેરાવળમાં, ઉના, કોડીનાર અને આ વેરાવળમાં બીજો દાખલ કરે છે. એ છેલ્લા 3 વર્ષમાં આ 4 ગુજસીટો દાખલ કરે છે. ખંડણીના જૂના ગુના છે. મિલકત પડાવવાનો ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી, પણ જેમાં આપણે કીધું એમ આની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી હશે એ તમામ વિગતો આમાં તપાસમાં આપવામાં આવશે. આ ગેંગથી પીડિત લોકો આપનો સંપર્ક કરે તો એને, કેમ કે હજી ઘણા એવા પીડિતો હશે જે આ ગેંગથી પીડાતા હશે પણ પોલીસ સુધી ન પહોંચાવે, એવા લોકોને શું અપીલ કરશે? નહીં, તમામ લોકોને, વેરાવળના જે લો અબાઇડિંગ સિટીઝન છે, જે નાગરિકો કાયદાનું પાલન કરવામાં માને છે, એ તમામને અપીલ છે કે આમની વિરુદ્ધમાં કંઈ પણ પુરાવા હોય, કંઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે. પોલીસ કડક હાથે કામ લેવાનું છે.